બટ ઇટ ઇઝ નોટ ગોઈંગ એઝ પર ધ સ્ક્રિપ્ટ, ટ્રસ્ટ મી. અને મારા જોવે તો મને આપી પણ દે જીતુભાઈ, પણ ના હા તમારી ફ્રેન્ડશિપ, હા સમજી લીધું મેં. સ્ક્રિપ્ટ ગોળી જાન હાલ દઉં. સ્ક્રિપ્ટ તો બહુ મોટી કઈ નહીં, વાત. હમણાં ખાલી સ્ક્રિપ્ટ આપી દે ને 25 તારા માટે જાન પછી આપજો. જાન તો હું લઈ લઈશ. યસ. જિંદગી જીવી લે પિક્ચર ઘણા બધા કલાકારો સાથે બની છે, અને જેમ આગળ આપણે વાત કરી કે 7 હિરોઈન હતી, અત્યારે એક હિરોઈન ભાવિકા ખત્રી અમારી સાથે હાજર છે. તો એને પૂછવું છે કે આ ફિલ્મમાં તને તારું કેરેક્ટર કેવું લાગ્યું? સુપર, એકચ્યુઅલી સુપર. કોઝ મારો એક તો લુક પણ થોડો બહોત વેસ્ટર્ન ગર્લ કાઇન્ડ ઓફ છે, તો મને સર એટલા માટે જ મને શાયદ એના માટે કાસ્ટિંગ કર્યું હશે. અને પણ મને એક વસ્તુ ના ગમી કે એમાં મારે મારા પપ્પાની અગેન્સ્ટમાં જવાનું હોય છે, બટ જો કે પપ્પા મારા રોંગ હતા એટલા માટે હું અગેન્સ્ટમાં ગઈ હતી. બટ મને એમની સામે એકદમ લાઉડલી બોલવું પડે છે ને, મતલબ કમ્પ્લીટલી એમની ઓપોઝિટ જવું જોઈએ કે ભાઈ નહીં તમે કહો છો. દીકરી કોણ? દીકરી પણ એમની છું. વિક્રમભાઈ, તમારું શું કહેવું છે તમારા કેરેક્ટર વિશે? આ પિક્ચરમાં મારું કેરેક્ટર બહુ સરસ લખ્યું છે, અને નિભાવવા માટે જે એમણે મને મહેનત કરાવી છે એમણે, કેમ કે એમાં ભણતરની વાત આવી જાય છે ને એમાં ખાસ અમારા સમાજમાં વ્યસન મુક્તિનું વ્યસનોનું એ બધું અમારા સમાજમાં વધારે છે. આમ જોવા જઈએ બીજા ઘણા બધા સમાજમાં હશે એવું નથી કહેતો. તો આમાં ભણતર વિશેની વાત મેં કરી છે, સાથે દારૂબંધીની વાત કરી છે, એમ ઘણું બધું આમાં છે કે જે હું મારા ચાહકો સુધી મારા થકી પહોંચાડી શકું એવું મને સરે કરાવડાવ્યું. મારા માટે બહુ મોટી વસ્તુ છે. વાહ. મનીષાબેન? મારું કેરેક્ટર હતું વિક્રમભાઈના મમ્મીનો રોલ હતો. એટલે આની પહેલાં મેં એક મૂવી કરેલું હરસુખ સરનું જ, કોણ પારકા કોણ પોતાના, જેમાં અમારું આખું બહુ એ ફેમિલી હોય અને વિક્રમભાઈ અમારે ત્યાં નોકરનો રોલ કરતા હોય. અને પછી મને એવું થયું કે આમ ત્યારે એવો વિચાર આવ્યો કે એકવાર આમ વિક્રમભાઈના મમ્મીનો રોલ મળે તો મજા આવે કરવાની. અને અચાનકથી આ ફિલ્મનું શૂટિંગ ચાલુ થયું ને સરનો ફોન આવ્યો કે ભાઈ વિક્રમભાઈના મધરનું કેરેક્ટર છે. તો આમ ખુશ થઈ ગઈ. મને એવું હતું કે એકવાર મારે કરવું છે, અને મજા આવી. પણ છેલ્લે થોડું આમ નાનું લાગ્યું મને, પણ મજા આવી. હું કહેવાનું તો સારું છે, હાથ હિરોઈન નહીં બેઠી જાય તમે સવાર નહીં તો આ તો શું થતું, થોડો એપિસોડ વધારે બધી સાથે વાતો કરતી એમના વિશે તો થતું ને. અને રતનભાઈ, તમને પૂછું, તમને કેવું તમારા કેરેક્ટર વિશે? મારું કેરેક્ટર હતું રતનલાલ બિલ્ડરનું. ખૂબ સારું કેરેક્ટર હતું, જેમાં મારી દીકરી બની હતી ભાવિકા અને મારો દીકરો બન્યો હતો સન્ની ખત્રી. જેવું એમનું બંનેનું નામ છે ખત્રી, એવો જ ખત્રી. બહુ જોરદાર એક્ટર. મને પોતે એમ થતું હતું કે બંને મારો રોલ ખાઈ હશે. મજા પડી. જેમાં ટેગલાઈન હતી મારી, બિઝનેસ હોય કે લાઈફ, રતનલાલ કોઈની દખલગીરી બરદાસ્ત નથી કરતો. વાહ વાહ. જે સરે મને બનાવીને આપી. ટીઝરમાં બી હતું ડાયલોગ. ઇસ્ટર્ને એમણે કહ્યું કે રતનભાઈ તમે આની પર આ ટેગલાઈન તમે લગાવી લો દરેક ડાયલોગ પછી. ક્યાં બાત. તમારું? મારું તો સૌથી સ્ટાર્ટ કહું તો વિક્રમ સર જોડે જે સ્ક્રીન શેર કરવાનો એ સૌથી સૌભાગ્ય છે મારું, કે મેં ફર્સ્ટ ફિલ્મ પણ કરી હતી તો વિક્રમ સર જોડે એ સ્ક્રીન શેર કરી હતી. અને આ ફિલ્મમાં જિંદગી જીવી લેમાં ડૉક્ટરનો કેરેક્ટર છે, અને એમાં પણ એમની જોડે સ્ક્રીન શેર કરું છું. સો ઇટ્સ અ બ્યુટીફુલ કેરેક્ટર. ક્યાં વાત. હવે હમણાં જ એક મિનિટ, આ પ્રશ્ન આગળ એ પહેલા આપણે બધાના કેરેક્ટર જીતુભાઈનું કેરેક્ટર આ પિક્ચરમાં જે હતું, એમના સાસુ એમને કઈ રીતના હેરાન કરતા એ જરા કહેજો. ખાલી બે કે સાસુએ શું તમને તકલીફ આપેલી? હર હંમેશની જેમ વિક્રમભાઈના ફિલ્મોની અંદર હું હાસ્ય કલાકાર હોવ જ છું, કોમેડી કરતો હોઉં છું. અને આ વખતે પણ સરસ મજાનું એક કેરેક્ટર મને આપ્યું હરસુખભાઈએ, જેમાં લગ્ન તો થઈ ગયા છે પણ લાડવો ખાવા મળતો નથી. અને એમાં એ લાડવો જે હતો એ આખો લઈ જાય છે અમારા સાસુમાં લાડવો ખાવા દેવો નથી. હવે મિયા બીબી રાજી તોય વચ્ચે પડી આહું. હવે એ આખું જે કેરેક્ટર સરસ મજાનું બન્યું હતું, લોકોને મજા પણ આવી. અને થેન્ક યુ સો મચ. તમને વધારે સમય ના આપી શક્યો, નહીં તો વધારે એમની ઈચ્છા હતી. સ્ટાર્ટિંગથી જોડે જ હતા, પણ જીતુભાઈ બહુ જ બીજી માણસ છે. જુબી સારું, ભગવાન ઈશ્વરની દયા, સવાલ નથી. અચ્છા, હમણાં જોજોના જે ઇન્સ્ટાગ્રામ છે, એની ઉપર હમણાં 3 દિવસ પહેલાં એક પોસ્ટ મૂકી હતી કે જે આપણા આ કાર્યક્રમને સંલગ્ન હતી વાત. તો એ પોસ્ટની નીચે તમારા ફોટોની નીચે કમેન્ટ્સ આવી છે ઘણી બધી
કારણ કે જે ચાહક મિત્રો છે એમને ઓલવેઝ એવું હોય કે વિક્રમભાઈ શું કરતા હશે, વિક્રમભાઈ કેવું ક્યાં એમનું લાઈફસ્ટાઈલ શું હશે, એ બધું જાણવાની એમને ઉત્સુકતા હોય. તો એ લોકોએ જે કમેન્ટ્સમાં સવાલો પૂછ્યા છે એના તમે જવાબ આપશો તો વધારે ગમશે. અને કોણે લખીને મોકલ્યું છે એ પણ અમે અહીંયા વાંચીશું. પહેલો જ પ્રશ્ન છે સંજયભાઈ ઠાકુરનો. એમણે લખ્યું છે કે મમતા સોની સાથે ફિલ્મ ક્યારે આવશે? આ ઘણા બધા મારા ચાહકો મને કહેતા હોય છે અને ઇન્ટરવ્યૂમાં પણ ઘણા બધા જેમ આ ચાહકે કીધું એવા બધા ઘણા બધા મને કહેતા હોય છે કે મમતા સોની જોડે તમે ક્યારે પિક્ચર કરશો. તો હંમેશા મેં કદી કીધું જ નથી કે ભાઈ હું મમતા સોની જોડે પિક્ચર નહીં કરું. ગમે ત્યારે કોઈ એમને કોઈ સંજોગો એવા કહે છે એના લીધે કદાચ અત્યારે નથી કરતા, પણ મારા તરફથી તો ગમે ત્યારે કરવાનું થશે મમતા સોની જોડે પિક્ચર તો હું ચોક્કસ કરીશ. ક્યાં વાત છે. અચ્છા, એક નિશાંતભાઈ આહિર કરીને છે જેમણે એક પ્રશ્ન પૂછ્યો છે કે વિક્રમભાઈની ફેવરિટ એક્ટ્રેસ કોણ અને એક્ટર કોણ? ગુજરાતીમાં કે ગુજરાતીમાં જૂના કે નવા? તમને જે યોગ્ય લાગે. ના, એકનું નામ તો નહીં દઈ શકું હું. એટલે આમ તો ઘણા બધા બહુ સારા એક્ટર, બધી અભિનેત્રી બહુ સારી છે. હા, બસ તમે આગળ. એક રવિ મારવાડી કરીને છે, એમનો એક પ્રશ્ન હતો કે વિક્રમભાઈ ઠાકોરની કેટલી ઉંમર છે? અચ્છા, જો કે કલાકારની ઉંમર હોય જ નહીં, પણ ના તો હું એમ કહું છું કે જ્યારે આ ઇન્ટરવ્યૂ આવશે ને એ વખત ચાહકો તમે ખાલી ગેસ કરજો કે મારી ઉંમર કેટલી છે, બરાબર? કમેન્ટ લખજો. હા, વાહ વાહ વાહ. મારો પણ કહેવું નહીં કેટલી ઉંમર છે મારી. એટલે હું કોઈ હિરોઈન જોવું નહીં, એટલે હા, પણ મારે તમારે થોડું જાણવું છે કે મારી ઉંમર કેટલી, તમે જણાવજો. સ્ક્રીન જ કેટલી લાગે છે એ જો કે એ બાને એ લોકો કનેક્ટ બી થશે આપણી સાથે ને. અમે જોજોના ઇન્સ્ટાગ્રામ થ્રુ અને જોજો એપ્લિકેશન થ્રુ પણ તમને અહીંયાથી જે જવાબ મળવાનો છે એ મળશે. મેહુલભાઈ ઠાકોર કરીને છે, એમણે એમ લખ્યું છે કે તમને તમારા આશિકો માટે કેટલો પ્રેમ છે? મારા આશિકો માટે મારા કરતાં પણ વધારે પ્રેમ છે. ક્યાં વાત. ઠાકોર નિકુલ એને લખ્યું છે આ ફિલ્મમાં તમારી જોડે ડાન્સમાં એક લેડીઝ છે, કોણ છે? કઈ ફિલ્મ? આ જિંદગી જીવી લેમાં. પણ કહું એક લેડી થોડી છે યાર, આખી સાત હિરોઈનો છે યાર. ભાઈ તો ભાઈ જો તે એક લેડીનું જે ઓબ્ઝર્વેશન કર્યું છે એ ખોટું છે, કારણ કે સાત હિરોઈનો છે, બરાબર? એમાં કઈ ડિસ્કો કરતી હતી એ બધું થોડી ખબર હોય યાર. તમે હરકતા સવાલ લાવો છો યાર. હવે આ તો આગળ બી પૂછ્યું હતું કે વિક્રમભાઈ કેટલી ફીસ લે છે, કે આસિદભાઈએ પૂછાયું છે, પણ એ તો ભાઈ તારે પિક્ચર બનાવે તો આવજે, હું તને વ્યાજબી કરી દે, બસ જા, ખુશ થા. અચ્છા, એક વિશાલસિંહ ડાભી કરીને છે, આપણા ફેન છે, એમણે લખ્યું છે કે એક સોંગ થઈ જાય. ઓકે, તો એવું બી નહીં લખ્યું, કયું સોંગ એવું નહીં લખ્યું? ના, તો આમ તો ઘણા બધા મારા સોંગ છે જે બહુ સારા ચાલેલા છે, હિટ છે. તો શરૂઆતમાં કોઈ બી ઇન્ટરવ્યૂ હોય તો આ ગીત હું ફરજિયાત ગાઉં છું. મારી પહેલી પિક્ચરનું ગીત છે. ભવ ભવના ઓ રાધા કોલ દીધા છે પ્રીતડી નિભાવજે, મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી, હો ગોરી મોરી એક વાર પિયુને મળવાવજે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. બહુત બઢિયા, બહુત બઢિયા. આગળ એક જીજે તેરાનો ઠાકોર, હા, જીજે 13 વાળા અમે એમ. હા, સોનું લાગે ખબર તમને? જીજે 13 આ બાજુ કચ્છ બાજુ કચ્છ નહીં, જીજે 12 કચ્છ. તેરે બાજુ જ આવે ને, હા, આ બાજુ આવે. ચલો હવે જીજે 13, ટૂંકમાં જીજે 13નો ઠાકોર એમનો છે કે વિક્રમભાઈ હવે વિલન તરીકે ફિરોજભાઈ કેમ નથી દેખાતા? એટલે એવું જરૂરી નથી કે કેમ નથી દેખાતા. જે પિક્ચર જે પ્રકારનો કોન્સેપ્ટ હોય, રોલ હોય એ પ્રમાણે ઘણી બધી પિક્ચરોમાં એ મારી સાથે હોય છે જ. અને એવું બી નથી, આગળ પણ અમે કરીશું, કેમ નહીં કરીએ, ચોક્કસ. પણ જે પ્રમાણે એમનું નામ છે એ પ્રમાણે રોલ પણ એમનો હોવો જોઈએ, એટલું મજબૂત. હા, તો મજા આવે. યસ યસ. ને ઘણી બધી પિક્ચરો અમે જોડે કરીશું. આગામી પિક્ચરમાં તમને જોવા પણ મળશે અમારી સાથે. ક્યાં બાત હે. અચ્છા, લાસ્ટ સવાલ છે, હું તમને પૂછી લઉં. લાસ્ટ નથી, હજુ છે, બહુ બધા છે. આ કમેન્ટો તો બધી વાંચવી તો પડશે ને.
એક ભૈયા લખ્યું છે, જીનલ કરીને કોઈક છે, એણે લખ્યું છે કે વિક્રમભાઈની જૂની હેરસ્ટાઇલ તમે પાછી લાવી દો, મા બાપના આશીર્વાદવાળી. અરે આમાં થયું છે શું, મેં હેરસ્ટાઇલ બદલી બરાબર, એના પછી ઘણા લોકોએ મને ફોન કરીને અથવા તો મેસેજ કરીને કીધું તમે હેરસ્ટાઇલ પેલી જ રાખો બરાબર. પણ પછી એ વખતે એ ટાઈમે મેં પિક્ચર એક સાઇન કરી હતી, એમાં હેરસ્ટાઇલની કન્ટિન્યુટી થઈ ગઈ હતી, તો પછી મેં હેરસ્ટાઇલ ના બદલી. પછી એમ કરતાં કરતાં એવું થયું કે ભાઈ બધાએ આ અત્યારે જે હેરસ્ટાઇલ છે બધા એને બધા, હા, ચલાવી લીધી. અત્યારે બધા આવી હેરસ્ટાઇલ વાપરે છે બરાબર. તો પાછું હું જો પેલી હેરસ્ટાઇલ કરવા જાઉં તો પાછું પેલાને બદલવી પડશે. ના પણ આપણે એવું કંઈક કરીશું, આપણે કોઈ એવું પિક્ચર કોઈ હશે ને બરાબર, ડબલ રોલ છે એવું કહી છે, એમાં બંને હેરસ્ટાઇલ રાખી. ક્યાં વાત છે, ક્યાં વાત. બરાબર ને? ના એવું બી કરી, ચલો ભાઈ અઠવાડિયા પેલું, અઠવાડિયા 2 દાડા પેલી હેરસ્ટાઇલ રાખી, તમારા પ્રસંગમાં જ રાખી હતી ને. હા યાર, લો તો પછી એટલે ફેન ને ના ચેન્જ થવી પડે, ચાહકો ચેન્જ ના કરે એટલા માટે એ ચેન્જ નથી કરતા. એ પ્રેમ છે એમનો, કારણ કે ઓલવેઝ એમને જોતા હોય છે, મળતા હોય છે. પરાણે આરી હેરસ્ટાઇલ બધાએ અપનાવી લીધી હોય બરાબર, ફરીથી પેલી કરો છો એટલે અત્યારે આ કર્યું એને તો આટલા લાંબા કર્યા હવે ફરી કમાવા પડશે. યસ યસ યસ. અચ્છા, એક મુકેશભાઈ કરીને છે, એમની કમેન્ટ હતી આવી કે એક મૂવી ડોનના કેરેક્ટર ઉપર તમે બનાવો વિક્રમભાઈ. ચોક્કસ એવું કોઈ કોન્સેપ્ટ હશે તો બનાવીશ, પણ જો એ કેરેક્ટરના લીધે જો મારા ચાહકોને ખોટી અસર પડે તો એવી નહીં કરી શકું. ક્યાં વાત. એક રાકેશભાઈ ઠાકોર કરીને છે, એમણે પ્રશ્ન પૂછ્યો છે કે તમારી મૂવી જે સૌથી વધારે કમાઈ હોય એ કઈ? એ જવાબ મારા ખ્યાલથી તો મારા કરતા હર્ષુભાઈ પ્રોડ્યુસર એ વધારે હાલશે જવાબ. દરેક વિક્રમભાઈની લગભગ દરેક મૂવી સર્વાઈવ થઈને સારામાં સારી રીતે સર્વાઈવ થાય છે. પણ આમ એકદમ પરફેક્ટ કોઈ પ્રોડ્યુસર બન નહીં કહેતો, એનું કારણ ખબર છે, પૈસા કે વધારે એવું નથી, મારા વિક્રમભાઈ શરૂઆતની મૂવીમાં પાર્ટનર્સ બી હતા મારી જોડે. હા, એટલે હોય, પણ દરેક મૂવી સાઈડના, અને ટાઈમ બિંગ ટિકિટનો રેટ પ્લસ માઇનસ થતો હોય, સિનેમા ઓછા થતા હોય, વધતા હોય, એ પ્રમાણે વેરિએશન થતું હોય. અને મારા તરફથી પણ દરેક પ્રોડ્યુસરને મારા તરફથી પણ મેં કીધેલું છે કે જો કદાચ ફિલ્મમાં થોડુંક તમને નુકસાન કે થોડું પેલું થાય તો તમે મારામાંથી તમે કીધેલું નહીં, કર્યું બી છે, કરે બી. 100%. એ સાથ સહકાર છે. અને એમ કે આપણે ગુજરાતી પિક્ચરો ચાલવી જોઈએ ને લોકો સુધી પહોંચવી જોઈએ, એ મહત્વનું છે. નહીં તો હું પિક્ચર ના કરું ને બીજા બધા મારા શો ને બધું કરું તો એ મારે જરૂર જ નહીં પિક્ચર કરવાની. પિક્ચર ઘણી વાર કહું છું કે પિક્ચર કરે ને એમના શો બંધ રાખીને, મહિનામાં જો 10 શો બી બંધ રાખીને 30 દિવસ શૂટિંગમાં આપે ને તો એને નુકસાન જાય છે. 10 નહીં 5 દિવસ કરે ને તો બી નુકસાન છે. વાત સાચી છે. અને તોય છતાંય આખો મહિનો શૂટિંગ, કાર્યક્રમો બ્રેક કરીને, અને કાર્યક્રમોમાં તો તમામ એરિયામાંથી એમને જવાનું હોય એટલે એ અઘરું છે. અને જો રાત્રે કાર્યક્રમો કરે ને દિવસે શૂટિંગ કરે તો એ તમારા ફેસ પર દેખાય, આરામ ન મળે, બીમાર થઈ જાય. આખી રાત લગભગ સવારના 4 વાગ્યા સુધી તો લોકો સ્ટેજથી નીચે એટલે મારા માટે અઘરું પણ એટલું બધું, કારણ કે શો કરતા હોય તો દિવસે આખો દિવસ આરામ કરવાનો હોય, પણ જ્યારે પિક્ચર સાઇન કરું તો આખું ઊંધું થઈ જતું હોય છે, સમય ચક્ર આખું બદલાઈ જાય દિવસે. અને જેમના કીધું આ કેમ મૂડલેસ કેમ આવી રીતે બે, પણ એનું કારણ જ છે કે યાર આખું બધું બદલાઈ ગયું યાર. આખું સમય ચક્ર, સવારે વહેલો ઉઠવાનું હોય પણ ઉઠું પણ છું, કેમ કે મારા લીધે પ્રોડ્યુસરને કંઈ પ્રોબ્લેમ ના થવું જોઈએ, ટાઈમે પિક્ચર પૂરી થવી જોઈએ. યસ યસ. એક હર્ષિતભાઈ સલાટ કરીને છે, જેમણે પૂછ્યું છે કે બેવફા જોડે રહીને છેતરતી નો ભાગ 2 ક્યારે આવશે? હા, એ સોંગ મારી પોતાની ચેનલમાંથી જ આવ્યું હતું અને બહુ સારો કોન્સેપ્ટ પણ બહુ સારો હતો. ને કાકાને મારવાનું બાકી. અરે હા, તમે જ હતા યાર, હા જ હતા બરાબર. કાકાને મારવાનું બાકી. હા, પણ ખરેખર પાર્ટ 2 એનો આવવું જોઈએ, બહુ સરસ. પાર્ટ 2 માં મારી નાખશું, કરીશું આપણે કંઈક સરસ મજાનું એના માટે. વાહ, ચલો ભાઈ, તમને તમારી કમેન્ટનો જવાબ મળ્યો છે. હવે એક લાસ્ટ 2 કમેન્ટ રહી છે. એમાં એક મહેશભાઈ ઠાકોર સુરેન્દ્રનગર, એમણે એવું પૂછ્યું છે કે વિક્રમભાઈ કિસ્મતમાં માનું છું કે મહેનતમાં? બંનેમાં. ક્યાં વાત. બંને મહેનત તો તમારે કરવી જ પડે. જો તમે કિસ્મત ઉપર છોડી દો તો એ કશું નથી. કિસ્મત તો તમારો સાથ આપતો તો પછી તમે જે મહેનત કરો છો એનાથી પણ વધારે મહેનત કરો. એક સૌરવભાઈ રાવલ કરીને છે, એમણે પૂછ્યું છે કે તમે ભવિષ્યમાં વિલનનો રોલ કરશો? ના, લે વિલનનો એવું કોઈ પાત્ર હશે ને જે હું ન્યાય આપી શકું, હું દરેક પ્રકારના રોલ કરવા માગું છું, એવું તો નથી નહીં કરું, પણ એવું કંઈ હશે, એવું કોઈ કોન્સેપ્ટ એવો હશે કે જેમ ડબલ રોલ હોય, એમાં એક વિલન હોય, જેમ કે ડોન પિક્ચર હતી, ડોનમાં બચ્ચન રિયલ તો ડોન હતો પણ એને એ મરી જાય પછી એક ગામડાનો આવે છે બચ્ચન, એને ડોન બનાવે છે, અને બધું એ ટાઈપનું એવું કંઈક હશે તો ચોક્કસ કરીશ, કેમ નહીં. વિલન પણ હીરોઇઝમ બી હોવી જોઈએ, ઇન શોર્ટ એન્ટી હીરો. તો
અહીંયા આપણે જે કંઈ કમેન્ટ્સ આવી હતી ઇન્સ્ટાના જોજોના ઇન્સ્ટા ઉપર, ત્યાંની બધાને અમારથી જેટલી કમેન્ટ્સ લેવાય એટલી લીધી છે, તમને જવાબ આપી છે. આગળ પણ જો અમે કંઈક આવો કાર્યક્રમ કરીશું તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો, તમારી કમેન્ટના જવાબ પણ આપીશું. સાથે સાથે આ જોજો ઉપર તમે ફિલ્મો જોજો અને કમેન્ટ્સ પણ કરજો કે તમને અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો અને જિંદગી જીવી લે ફિલ્મ પણ કેવી લાગી. તો અમે એક સાથે આપણે કહી દઈએ, જોતા રહેજો જોજો. નમસ્કાર, હું છું આપનો વિક્રમ ઠાકોર. હું છું રતન રંગવાણી. હું છું આપનું જીતુ પંડ્યા હું છું મનીષા ત્રિવેદી. હું છું આપ સૌની ક્યુટ એન્ડ શરારતી ભાવિકા ખત્રી. અને તમને એક સરપ્રાઈઝ આપું છું, જણાવું છું સરસ મજાની એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે જિંદગી જીવી લે. 23 ફેબ્રુઆરી 2024ના રોજ જોજો એપ પર મારી સુંદર મજાની ફિલ્મ જોવાનું ચૂકતા નહીં અને જોજો ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં. તો જોજો પર જોજો અમારી ગુજરાતી ફિલ્મ. જોજો 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 જોજો.